ભક્તો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમે ખૂબ મહેનત કરીને પૈસા કમાઓ છો, પણ જેવો પગાર આવે કે તરત જ કોઈને કોઈ ખર્ચ સામે આવીને ઊભો રહી જાય છે? ક્યારેક દવાખાનાનો ખર્ચ, ક્યારેક ઘરનું કોઈ નુકસાન, તો ક્યારેક અચાનક આવી પડતી આફતો। તમને થતું હશે કે નસીબ જ ખરાબ છે, પણ ભક્તો, ઘણીવાર દોષ નસીબનો નહીં પણ આપણી નાની ભૂલોનો હોય છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમારા પર્સ અને તમારી તિજોરી વિશે। પર્સ એ માત્ર પૈસા રાખવાનું સાધન નથી, પણ તે સાક્ષાત લક્ષ્મીજીનું સ્થાન છે। જો તમે તમારા પર્સમાં અમુક એવી વસ્તુઓ રાખો છો જે નકારાત્મક છે, તો ગમે તેટલી મહેનત કરશો તો પણ પૈસા ક્યારેય ટકશે નહીં। સૌથી પહેલા વાત કરીએ પર્સની સ્થિતિ વિશે। ઘણા લોકો ફાટેલું પર્સ વાપરે છે અથવા તો પર્સમાં જૂના બિલ, કાગળિયા અને નકામી વસ્તુઓ ભરી રાખે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં ગંદકી હોય ત્યાં અલક્ષ્મીનો વાસ થાય છે। જો તમારા પર્સમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન કે જૂના હોસ્પિટલના બિલ પડ્યા છે, તો તે તમારા જીવનમાં બીમારી અને દેવું વધારે છે। આજે જ તમારા પર્સને સાફ કરો અને તેમાંથી બિનજરૂરી કાગળિયા દૂર કરો। પર્સ હંમેશા વ્યવસ્થિત અને સાફ હોવું જોઈએ, કારણ કે લક્ષ્મીજીને સ્વચ્છતા અત્યંત પ્રિય છે। હવે હું તમને એવા ગુપ્ત ઉપાયો જણાવીશ જે તમારા પર્સને ક્યારેય ખાલી નહીં થવા દે। પર્સમાં હંમેશા એક લાલ રંગનો કાગળ રાખો જેના પર તમારી ઈચ્છા લખેલી હોય। લાલ રંગ મંગળ અને લક્ષ્મીનું પ્રતીક છે। આ ઉપરાંત પર્સમાં ચપટી ચોખા, જે ખંડિત ન હોય, એક નાની પુડીમાં કરીને રાખો। ચોખા શુક્ર ગ્રહ સાથે જોડાયેલા છે, જે ભૌતિક સુખ સુવિધા આપે છે। જો તમે તમારા પર્સમાં એક નાનો ચાંદીનો સિક્કો અથવા ચાંદીનો ટુકડો રાખો છો, તો તે ચંદ્રને મજબૂત કરે છે અને માનસિક શાંતિની સાથે ધન પ્રાપ્તિના યોગ બનાવે છે। ભક્તો, એક બહુ જ પ્રચલિત અને અસરકારક ઉપાય છે પીળી કોડીનો। શાસ્ત્રો મુજબ કોડી સમુદ્ર મંથનમાંથી નીકળી હતી અને તે લક્ષ્મીજીની બહેન માનવામાં આવે છે। બે પીળી કોડી પર કેસરનું તિલક કરીને તેને લક્ષ્મીજીના ચરણોમાં પૂજામાં રાખો અને પછી તેને તમારા પર્સમાં કે તિજોરીમાં સ્થાપિત કરો। તમે જોશો કે અચાનક જ ધન આવવાના માર્ગ ખુલી જશે। તેવી જ રીતે કમળ કાકડીના બીજ પણ પર્સમાં રાખવા અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે કમળ લક્ષ્મીજીનું આસન છે। ઘણા લોકો પર્સમાં પૂર્વજોના ફોટા રાખતા હોય છે। ભલે તે આપણા માટે આદરણીય છે, પણ વાસ્તુશાસ્ત્ર મુજબ પર્સમાં પિતૃઓના ફોટા ન રાખવા જોઈએ। પિતૃઓનું સ્થાન ઘરમાં દક્ષિણ દિશામાં છે। પર્સમાં રાખવાથી ધન અને ઉર્જાના પ્રવાહમાં અવરોધ આવે છે। પર્સમાં દેવી દેવતાઓના એવા ફોટા પણ ન રાખવા જોઈએ જે ફાટેલા હોય કે જેની પૂજા ન થતી હોય। તેની જગ્યાએ તમે શ્રી યંત્રનો નાનો ફોટો કે સિક્કો રાખી શકો છો, જે સતત ઉર્જાનું ઉત્સર્જન કરે છે। તિજોરીની વાત કરીએ તો તમારી તિજોરી હંમેશા ઘરની ઉત્તર દિશામાં ખુલવી જોઈએ, કારણ કે ઉત્તર દિશા કુબેર ભંડારીની દિશા છે। તિજોરીમાં ક્યારેય પણ હથિયાર, કાતર કે દવાઓ ન રાખવી। તિજોરીના તળિયે હંમેશા લાલ રંગનું રેશમી કાપડ બિછાવવું જોઈએ। શુક્રવારે માતા લક્ષ્મીને પ્રિય એવી વસ્તુઓ જેવી કે હળદરનો ગાંઠિયો, લવિંગ અને એલચી એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો। આ ઉપાયથી ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી। એક બીજી મહત્વની વાત, રાત્રે સૂતી વખતે પર્સને ક્યારેય માથા પાસે કે પલંગ પર ન રાખવું। પર્સને હંમેશા કોઈ ઊંચી અને સુરક્ષિત જગ્યાએ રાખવું જોઈએ। પર્સમાં ક્યારેય પણ ઉધાર લીધેલા પૈસાની ચિઠ્ઠીઓ ન રાખવી, તે દેવું વધારે છે। જો તમે કોઈને પૈસા આપો છો, તો હંમેશા હસતા મુખે આપો, ક્યારેય કચકચ કરતા પૈસા ન આપવા, કારણ કે પૈસા આપતી વખતનો તમારો ભાવ નક્કી કરે છે કે તે પૈસા તમારી પાસે પાછા ક્યારે આવશે। ભક્તો, આ વર્ષ 2026માં જો તમે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો અને તમારી આસપાસની ઉર્જાને શુદ્ધ કરશો, તો નસીબ બદલાતા વાર નહીં લાગે।
મહેનત તો બધા કરે છે, પણ જ્યારે મહેનતને ભાગ્યનો સાથ મળે છે ત્યારે જ માણસ સફળ થાય છે. આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરજો અને જોજો કે કેવી રીતે તમારી ખાલી તિજોરીઓ ભરાવા લાગે છે. તમે તમારા પર્સમાં કઈ વસ્તુ રાખો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને તમારા સ્નેહીજનો સાથે શેર કરો જેથી તેમના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ આવે. કોમેન્ટમાં સાચા દિલથી જય માં લક્ષ્મી લખજો જેથી માતાજીની કૃપા તમારા પર બની રહે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. રાધે રાધે.